हाय हेली एज्युकेशन में आप बधाનું स्वागत है। मित्रों घणा समय थी एसटी कैटेगरी नी जाति खराई केवी रीते करावनी छे, एना माटे कया कया डॉक्यूमेंट जोशे, एने मूंझवता प्रश्नों एसटी कैंडिडेट माटे छे। बराबर, तो आ जे मूंझवता प्रश्नों छे आ प्रश्नों समाधान माटे कॉमेंट आवती थी कि साहेब एसटी कैटेगरीनो जाति खराई माटेनो तमे विडियो बनाओ। बाकी घणा बधा विडियो यूट्यूब पर अवेलेबल है, तेम छतांय आटला बधा कॉमेंटना लीधे आजे आपणे एसटी कैटेगरीनुं अने त्यारबाद आपणे ओबीसी कैटेगरीनो पण विडियो बनाववाना छे। तो एसटी कैटेगरी माटे जे फॉर्म भरवानुं छे ए फॉर्म अने तेमां कया कया डॉक्यूमेंट जरूरी छे अने जे कंई तमारा मूंझवता प्रश्नों छे एनुं समाधान आ विडियोमां मळी जवानुं छे। जो विडियो पसंद आवे तो अन्य मित्रों साथे चोक्कसथी शेर करजो अने हाँ, तमे सब्सक्राइब कर्युं ना होय तो करी देजो अने विडियोने लाइक करवानुं भूलता नहीं। तो जे आपेलुं छे के प्रति सभ्य सचिव प्रमाणपत्र जे चकासणी समिति है, अहीं आपणे भरती समिति आवशे, अहीं आपणुं जे आवशे शुं आवशे भरती समिति आवशे अने हूँ नीचे सही करनार शेना माटे आपणे विद्या सहायक भरतीनो हेतु छे एना माटे आपणे काम करीए तो अहीं ए आवशे। पछी जे नेक्स्ट आपेलुं छे, नेक्स्ट तमे जोई शको छो कि अहींया लख्युं छे अरजदारनुं पूरुं नाम। बराबर, तो अहींया शुं आवशे, जे अरजदार जे अरजी करी रह्या छे एटले विद्या सहायकमां तमे हाल अरजी करी रह्या छो तो तमारुं नाम त्यां आवशे। अहींया कोनुं नाम आवशे, अहींया तमारा तमे पोते अरजदार छो तो तमारुं पोतानुं खुदनुं नाम आववुं જોઈએ। हालनुं सरनामું એટલે મારું વતન બીજે હોય અને હું અહીંયા અમદાવાદમાં આવ્યો હોય કે બીજે ક્યાંય રહેતો હોય તો એ તમારું શું છે હાલનું સરનામું છે, તો ત્યાં તમારો પત્ર વ્યવહાર થતો હોય તો એ પ્રમાણે તમારે એ લખવાનું છે। હવે આગળ જોઈએ કે પહેલા નંબરના જે કોલમમાં છે કે ગામ, નગર, શહેર, તાલુકો અને જિલ્લો, पोस्ट ऑफिसનું नाम અને फोन नंबर। ध्यान રાખજો फोन नंबर જે તમારે દર્શાવેલો છે, અહીંયા તમને फोन नंबरનું કોલમ આપેલું છે તો फोन नंबर એવો લખજો જે ચાલુ કન્ડિશનમાં હોય। बराबर, પછી फोन स्विच ऑफ કરીને બેસી જાઓ, પછી કોઈ ઇમ્પોર્ટન્ટ મેસેજ હોય કે કોઈ કોલ હોય એ તમને મળી જ ના શકે। બરાબર, અને એડ્રેસ જે પત્ર વ્યવહારનું સરનામું છે એ સરનામું પણ તમારે પરફેક્ટ આપવાનું છે જેથી કરીને એ કોઈ જ્યારે જાતિ ખરાઈ વખતે તમારા કોઈ ડોક્યુમેન્ટ ખૂટતા હોય અથવા તો તમારી કોઈ રિક્વાયરમેન્ટ હોય, તમારી પૂછપરછ હોય અને એ લોકો કોલ કરે તો તમારો સંપર્ક કરી શકે એવો કોન્ટેક્ટ નંબર કે તમારું પત્ર વ્યવહારનું સરનામું આપજો। અંદર ઈમેલ એડ્રેસ પણ એડ કરવાનું છે તો ઈમેલ એડ્રેસ થકી પણ એ લોકો તમારો કોન્ટેક્ટ કરી શકે છે। પણ ક્યારે કે જો તમને એ લોકોના ડોક્યુમેન્ટની અંદર કંઈ મિસમેચ લાગે અથવા કંઈક ભૂલ નીકળે તો એ તમને કોન્ટેક્ટ કરતા હોય છે। બીજું કે જાતિ ખરાઈ માટે હું હર હંમેશ કહું છું કે અત્યાર સુધીનો વિદ્યા સહાયક ભરતીનો રેકોર્ડ બ્રેક છે કે કોઈ પણ પ્રકારે કોઈ ઉમેદવાર જાતિ ખરાઈમાં રિજેક્ટ થયો નથી। હા, તમે સાચા છો તો તમે ક્યારેય ખોટા થવાના નથી, પરંતુ જે ખોટા છે ડુપ્લિકેટ સર્ટિફિકેટ મેળવીને એસટી કેટેગરી કે અન્ય કોઈ કેટેગરીમાં જે ઓર્ડર મેળવવા એટલે કે નોકરી મેળવવા માટે પ્રયત્ન કરે છે તો આ પ્રયત્નો અટકાવી શકાય એના માટે આ જાતિ ખરાઈ હોય છે। તો આ જે ફોર્મ હાલ જે છે એનું કંઈ એ તો તમારે જાતે ભરવાના છે, એમાં કોઈ જાતના સહી સિક્કા કરાવવાના નથી। બરાબર, જ્યારે જાતે જરૂર પડે શાળા પસંદગી વખતે ત્યારે તમારે સાથે લઈ જવાનું છે, અત્યારે કોઈ તમારી જોડે માંગવા નથી। બરાબર, તો આપણે જોઈએ કે શું છે તો કે 2 નંબરનો પોઈન્ટ છે એ કહે છે કે અરજદારનું પૂરું નામ। શું કીધું છે? અરજદારનું પૂરું નામ, તમારું આખું નામ, અરજદારના પિતાનું પૂરું નામ, અરજદારના પિતાનું પૂરું નામ। તો અરજદાર એટલે કે જે તમારા ફાધર હોય એના એટલે તમારા ફાધરનું આખું પૂરું નામ લખવાનું છે અને કાયમી સરનામું। જો પિતા હયાત ના હોય, ઘણા કિસ્સામાં એવું હોય કે કોઈના ફાધર એક્સપાયર થઈ ગયા હોય, બરાબર, એમનું ડેથ થઈ ગયું હોય તો એવા કન્ડિશનની અંદર મૃત્યુ સમયે જે તમારું એમનું જ્યાં મૃત્યુ જે જગ્યાએ થયું હોય એ જ એમનું કાયમી સરનામું ગણવાનું। બરાબર, પછી ત્રીજા નંબરનો પોઈન્ટ છે કે અરજદારના પિતાનો હાલનો વ્યવસાય। અરજદારના પિતા હાલમાં શું કરી રહ્યા છે એ એમનો વ્યવસાય લખવાનો છે, સાથે સાથે સરનામું જ્યાં વ્યવસાય કરે છે તેનું સરનામું અને ફોન નંબર પણ તમારે દર્શાવવાનો છે। એટલે કે 3 નંબરનું જે તમારું છે એ પણ ડન છે। પછી પિતા નોકરી કરતા હોય તો તે ધારણ કરેલ હોદ્દો અને કામે રાખનારના સરનામા સાથે ફોન નંબર। જો પિતા જ્યાં નોકરી કરતા હોય તો એનું તમારે એડ્રેસ ફોન નંબર તમારે લખવાના છે। ચલો,
હવે આગળ જોઈએ 5મા નંબરનો પોઈન્ટ છે, બરાબર, કે પિતાનું શિક્ષણ, એટલે કે પિતા ક્યાં સુધી ભણેલા છે. જો તમારા પિતા ભણેલા હોય તો તમારે એનું શિક્ષણ લખવાનું છે, ના ભણેલા હોય તો અભણ લખી દેવાનું છે, બરાબર. પછી પરિવારનો પરંપરાગત વ્યવસાય, બરાબર, એસસી કેટેગરીમાં અમુક જે પરંપરાગત વ્યવસાય હોય એમાં સાથે જોડાયેલા હોય છે તો એ તમારે ત્યાં દર્શાવવાનો છે. પછી અરજદાર દ્વારા દાવો કરવામાં આવેલ અનુસૂચિત આદિજાતિની પેટા આદિજાતિ કે આદિજાતિનો ભાગ અથવા સમૂહ એ તમારે દર્શાવવાનો છે. અહીંયા તમારે શું કરવાનું છે, એ સમૂહ ભાગ એ જે હોય તમારે લખવાનો છે, બરાબર. પછી વાત કરીએ કે અરજદાર, એમાં 8મા નંબરનું જે કોલમ છે એમાં તમે જુઓ છો કે અરજદારની માતૃભાષા, ઓલમોસ્ટ બધાની માતૃભાષા કઈ છે, ગુજરાતી જ છે, બરાબર. કોઈ હિન્દી હોતું નથી, પણ રેર કેસમાં હોય તો પછી તમારે હિન્દી લખવાની. અરજદારની માતૃભાષા કઈ છે તમારે અહીંયા દર્શાવવાની છે, બરાબર. પછી એમાં ખ છે બોલીઓ, તો ત્યાં અલગ અલગ બોલીઓ બોલાતી હોય, વસાવી છે, પછી અલગ અલગ, આ મને એટલી ખ્યાલ નથી, પણ જે એસટી કેટેગરીમાં જેટલી પણ બોલીઓ બોલાતી હોય એ, બરાબર, એ બોલી તમારે અહીંયા લખવાની છે કે તમે કઈ બોલી બોલો છો, બરાબર. પછી દેવી દેવતા, તમે જેને પૂજતા હો, કોઈ જંગલ દેવને પૂજે છે, પછી પિઠોરા દેવની પૂજા થાય છે, આવું મેં થોડું સર્ચ કર્યું છે એટલા માટે કહું છું. તો એ તમારે દેવી દેવતાના તમારે અહીંયા લખવાનું છે. પછી ઘની અંદર છે કે અરજદારના સંબંધી સમુદાયની 5 અટકો, એટલે કે તમારા સમુદાયમાં બીજી અટકો આવતી હોય તો એ તમારા સમુદાય, એટલે એસટી કેટેગરીમાં બીજી જે સમુદાય છે એ સમુદાયની 5 અટકો તમારે ત્યાં લખવાની છે. કોઈ પણ તમે 5 લખી શકો છો. અહીંયા તમારે શું લખવાની છે, એ 5 અટકો તમારે દર્શાવવાની છે. હવે આગળ જોઈએ કે અરજદારનું અસલ સ્થળ, 9મા નંબરનો જે પોઈન્ટ છે શું છે, આ ફોર્મ ભરવાનું છે ને તમારે જોડે લઈ જવાનું છે, બરાબર. એટલે આમાં કોઈ સહી સિક્કા કરાવવા નથી, કંઈ પ્રમાણિત કશું કરાવવાનું નથી. હજુ લાસ્ટમાં જે આખા ડોક્યુમેન્ટ છે, ડોક્યુમેન્ટ કયા કયા લેવાના છે સ્ટેપ બાય સ્ટેપ આપેલું છે. આ તો ખાલી ફોર્મ ભરવાનું છે, આપણે વિગત આપણે સમજી રહ્યા છે. તો શું છે કે ભાઈ અરજદારનું અસલ સ્થળ, જગ્યા, તાલુકો, જિલ્લો તમારે દર્શાવવાનું છે, બરાબર. એટલે અરજદાર એટલે તમે પોતે, બરાબર, એટલે તમારું એ દર્શાવવાનું છે. જો સ્થળ છોડી દીધું હોય, દાખલા તરીકે તમે ડાંગમાં રહેતા હોય, દાહોદમાં રહેતા હોય, તો તમે સ્થળ છોડી દીધું, ક્યારે છોડ્યું, શા માટે છોડ્યું, એ તમારે કારણ દર્શાવવાનું છે, બરાબર. ગ છે 6 સપ્ટેમ્બર 1950ના રોજ રાષ્ટ્રપતિ હુકમ પ્રમાણે અરજદારના દાદા પિતા જે સ્થળે રહેતા હતા એ સ્થળનું નામ દર્શાવવાનું છે, તેનું ગામ, નગર, તાલુકો અને જિલ્લો તમારે દર્શાવવાનું રહેશે આ ગની અંદર, જો લાગુ પડતું હોય તો એ પ્રમાણે છે, બરાબર. પછી 10મા નંબરનો જે પોઈન્ટ છે તમે જોઈ શકો છો કે ભાઈ ક છે કે અરજદાર ક્યારથી હાલના સરનામે રહે છે અને અસલ સ્થળ છોડવા માટેના કારણો. હાલનું સરનામું એટલે કે દાખલા તરીકે કોઈ અરજદાર દાહોદનો હોય અને અમદાવાદમાં રહેતો હોય તો અમદાવાદમાં ક્યારથી રહે છે અને કયા કારણથી અમદાવાદમાં રહેવા આવ્યા છે, તો એ કારણ તમારે દર્શાવવાનું છે. નોકરી અર્થે કે પછી કોઈ જે તમારું રીઝન હોય તમે લખી શકો છો, બરાબર. પછી ખ નંબરનું છે કે હાલમાં કોણ કાયમી સ્થળે રહે છે. દાખલા તરીકે હું અમદાવાદ રહેતો હોય અને જે બીજો કોઈ જિલ્લો છે જ્યાં અમારું વતન છે ત્યાં વતનમાં કાકા ફૂઈ કોઈ રહેતું હોય તો એ લખો છે હાલમાં કોણ રહે છે, એનું સરનામું અને ફોન નંબર ત્યાં દર્શાવવાના છે. કેની અંદર દર્શાવવાના છે તમારે, આ જે ખ છે એની અંદર તમારે દર્શાવવાના રહેશે. પછી છે વતનના સ્થળે જો તમારું મકાન હોય, જમીન છે તો કે હા, જો હા લખો છો તો જમીન હોય તો 7/12નો ઉતારોનું જે પ્રમાણપત્ર છે ગુજરાત જમીન મહેસૂલી અધિનિયમની જે કલમો છો 73 ક અને 73 ક, બરાબર, એટલે એ હેઠળની કોઈ નોંધો હોય તો નોંધો તમારે આપવાની છે. એટલે 73A 73AA આવું પણ લખાય છે, બરાબર. તો આ નકલ તમારે અહીંયા આપવાની છે, પ્રમાણિત છે, એ આગળ તમારે આવશે, બરાબર. એ 73A અથવા તો 73AA પણ કહેવાય છે. એ ક લખ્યું છે 73A અને 73AA આવશે. પછી જે 11મા નંબરનું છે કે ભાઈ અરજદારે જેમની પાસેથી અનુસૂચિત આદિજાતિનું પ્રમાણપત્ર મેળવ્યું હોય, એટલે કે એસટીનું સર્ટિફિકેટ મેળવ્યું હોય, તેવા સત્તાધિકારી દ્વારાનું જે પ્રમાણપત્ર છે એ પ્રમાણપત્રનો ક્રમાંક અને તારીખ અહીંયા તમારે નોંધવાની છે. એટલે કે પ્રમાણપત્રનું જે તારીખ આપેલી છે અંદર લખેલી જ હોય, બરાબર, એ તારીખ તમારે દર્શાવવાની રહેશે. 12મા નંબરનું શું છે કે અરજદારે જેના આધારે
તમે જ્યારે એસટીનું જાતિનું પ્રમાણપત્ર મેળવ્યું હશે ત્યારે તમે જે પ્રમાણપત્ર માટે દસ્તાવેજો રજૂ કર્યા હતા એ દસ્તાવેજો તમારે અહીંયા દર્શાવવાના છે. હવે 13મા નંબરનું શું છે? તો 13મા નંબરમાં અરજદાર હાલમાં જ્યાં અભ્યાસ કરતા હોય તે શૈક્ષણિક સંસ્થાનું નામ, તેના ફેકલ્ટીનું નામ, વર્ષ, ફોન નંબર અને સરનામું જો અભ્યાસ કરતા હોય તો. ચલો આગળ 14મા નંબરનું શું કહે છે કોલમ? કે 14મા નંબરમાં એવું કહે છે કે અરજદારે અભ્યાસ કર્યો હોય તેવી શૈક્ષણિક સંસ્થાની માહિતી. બરાબર, અરજદારે જે અભ્યાસ કર્યો છે એની સંસ્થાની માહિતી માગી છે. તો શિક્ષણના અભ્યાસના તબક્કા છે, શૈક્ષણિક સંસ્થાનું નામ છે અને અભ્યાસનો ગાળો લખવાનો છે. એટલે કે જે કઈ સંસ્થા છે, બરાબર, તમે છેલ્લે પાસ આઉટ કરી છે એ સંસ્થાનું તમે લખી શકો છો. તમે અભ્યાસ કરતા હો હાલમાં જે અભ્યાસ કર્યો એનું લખવાનું છે. કે ભાઈ પ્રાથમિક પહેલા ધોરણની શરૂઆતની માહિતી આપી, પછી માધ્યમિક શિક્ષણની અને કોલેજની. તમારે 3 ભાગમાં છે કે ભાઈ સંસ્થાનું નામ, સરનામું, પછી જે પ્રાથમિક શિક્ષણ તમે જ્યાંથી લીધું છે ત્યાં, પછી માધ્યમિક શિક્ષણ લીધું છે ત્યાં, અને લાસ્ટમાં તમારું કોલેજ શિક્ષણ ક્યાં પૂર્ણ થયું છે એની માહિતી તમારે આપવાની છે. હવે અરજદારના પિતાએ અભ્યાસ કર્યો હોય, જો પિતા ભણેલા હોય તેમણે પણ અભ્યાસ કરેલો હોય તો એનું પણ તમારે માહિતી આપવાની છે. ભાઈ શિક્ષણના જે તબક્કા છે અભ્યાસનો, પછી શૈક્ષણિક સંસ્થાનું નામ અને સમયગાળો, આ 3 વસ્તુ અહીંયા દર્શાવવાની છે. હવે આગળ જોઈએ કે જે એમાં ને એમાં ક છે, બરાબર, કે પ્રાથમિક શિક્ષણ જેમ પેલા ઉમેદવારનું હતું એમ ફાધરનું પણ હશે. પ્રાથમિક શિક્ષણ ક્યાંથી શરૂ કર્યું છે? માધ્યમિક શિક્ષણ લીધું હોય તો માધ્યમિક શિક્ષણ, અને જો કોલેજ શિક્ષણ પૂર્ણ કર્યું હોય તો કોલેજ શિક્ષણ. બરાબર. હવે 16મા નંબરનો જે મુદ્દો છે એ શું છે કે ભાઈ ક અરજદારના કુટુંબમાં ના જેમણે શિક્ષણ મેળવેલ હોય તે સભ્યો, એટલે કે પિતા, પછી કાકા, મોટા ભાઈ, બરાબર, બહેન, સગા કાકા, બધાના નામ લખવાના. જેને બી શિક્ષણ મેળવ્યું બધાના નામ લખવાના છે, ભણેલા સભ્યોના ટૂંકમાં કીધા છે. આગળ જોઈએ કે ખ નંબરમાં છે કે ઉપરના સભ્યોમાંથી કોઈએ પણ અનુસૂચિત જનજાતિ એટલે કે આદિજાતિનું પ્રમાણપત્ર મેળવ્યું હોય તો તેમણે જે અનુસૂચિત જાતિ તરીકેનો લાભ લીધેલ છે? જો હા તો કેવી રીતે એ તમારે નોંધવાનું છે. ખની અંદર શું છે? ઉપરના કોઈ સભ્ય જો ભણેલા હોય તેમણે એસટીનું સર્ટિફિકેટ મેળવ્યું જ હોય અને એ સર્ટિફિકેટ પર કંઈ લાભ લીધેલ છે તો લાભ લીધેલો તો ખરાઈ કરેલી હોય, બરાબર, તો એ કેવી રીતે લીધો છે એ તમારે નોંધવાનું છે. પછી આગળ 17મા નંબરનું છે, એમાં ક જોઈએ કે પહેલા કુટુંબનો કોઈ પણ સદસ્ય, બરાબર, એટલે કોઈ પણ સદસ્ય હોય એ સદસ્યએ આદિજાતિ પ્રમાણપત્રની ખરાઈ કરાઈ છે. દાખલા તરીકે તમારા કુટુંબમાંથી કોઈ એવું હોય, ભાઈ હોય, કાકાનો છોકરો હોય કે જેણે નોકરી મેળવવા માટે આ ડોક્યુમેન્ટની ખરાઈ કરાવેલી છે, એટલે કે જે એસટીનું સર્ટિફિકેટ છે, જાતિ ખરાઈ કરાયેલી છે. જો કરાયેલી હોય તો તમારું ગ્રેટ, તો તમારું કામ આસાન થઈ જાય કે તમે એનું સર્ટિફિકેટનો નંબર, પ્રમાણપત્ર, તારીખ ને બધું તમારે જે ખરાઈ તારીખ છે એનો સર્ટિફિકેટ આપે. સર્ટિફિકેટ તમારે જો અહીં છે લખ્યું છે માન્યતા પ્રમાણપત્ર મેળવ્યું હોય તો તેનો નંબર અને તારીખ તમારે અહીં દર્શાવવાની રહેશે. અહીંયા તમારે શું કરવાની? એની દર્શાવવાની છે. હવે 18મા નંબરનો મુદ્દો જોઈએ. બરાબર, આના જ મુદ્દા પાછળના અંદર શોર્ટમાં આપેલા છે, જેમાં ડોક્યુમેન્ટનું ટોટલ લિસ્ટ આપેલું છે. એ આપણે સરળતાથી સમજીશું. પણ આ શું કે જ્યારે વેબસાઇટ પર આ ફોર્મ મૂકાશે ત્યારે તમને એમ થશે કે સાહેબ આ તો સમજાવ્યું નહોતું, આનું શું કરવાનું, કેવી રીતે ફિલઅપ કરવાનું? તો પછી એ તમને મૂંઝવણ ઊભી ના થાય એટલે આ ફોર્મ લીધું છે. બાકી જે મુદ્દાઓ છે બહુ જ નાના છે, એમાં તમને સ્પષ્ટ સમજાઈ જશે કે શું કરવાનું છે, શું નથી કરવાનું, બરાબર. અને નિયમ બધા માટે સરખા છે, કોઈને અન્યાય ના થાય અને ખોટું વ્યક્તિ નોકરી ના મેળવી લે એટલા માટે જાતિ ખરાઈ છે. એટલે તમે સાચા છો તો તમારે જાતિ ખરાઈથી કોઈ જાતનું ડરવાનું નથી. પણ તમારે આધાર પુરાવા બધા તૈયાર રાખવાના છે કે આટલા બધામાંથી તમે એક ફેલ થાય એટલે એક રિજેક્ટ થાય તો બીજું તમારી જોડે પુરાવો રજૂ હોવો જોઈએ કે ભાઈ તમે એને આપી શકો, જેથી કરીને તમને મૂંઝવણ ઊભી ના થાય. બાકી ત્યાં જે કમિટી બેઠી હોય છે, સમિતિ, બરાબર, એ તમને સમયગાળો અધિકારીઓ આપે જ છે તમારા પુરાવા સાબિત કરવા માટેના, એટલે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કદાચ તમે આ વિડીયો જોશો એટલે તમારા મનના જેટલા પણ પ્રશ્નો છે સમાધાન થઈ જ જશે, બરાબર. એટલે એસટી કેટેગરી વાળાએ કોઈ જાતની મૂંઝવણમાં રહેવાનું જરૂર નથી. ચલો હવે આપણે 18મા નંબરનો પોઈન્ટ છે એ જોઈએ કે નોકરીના હેતુ માટે અનુસૂચિત જનજાતિ
પ્રમાણપત્ર દાવાની ખરાઈ કરાવવાની હોય તો અરજદારે નિમણૂક આપતા પહેલા સત્તા અધિકારી જે છે એનો હોદ્દો, સરનામું અને નંબર આપવાનો છે. આ કયું છે? 18મા નંબરમાં. પસંદગીની તારીખ, પછી બઢતી મેળવી હોય તો એ, બરાબર, પછી હાલની કચેરીનું સરનામું અને ફોન, બરાબર. નોકરીના હેતુ માટે તો અહીંયા તમારે અરજદારને અહીંયા જે છે એ તમારે સત્તાધિકારીનો હોદ્દો છે, સરનામું છે, પસંદગીની તારીખ, બઢતી મેળવી હોય તો બઢતીનું બતાવવાનું છે. હવે આગળ જોઈએ કે 19મા નંબરનો જે કોલમ છે એમાં શું છે કે ભાઈ નોકરીના હેતુ માટે અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર દાવાની ખરાઈ કરવાની, તો ચૂંટણીની માહિતી આપવાની છે, બરાબર, કે ભાઈ ચૂંટણીનો પ્રકાર છે, કે ભાઈ જિલ્લો છે, કે ભાઈ ચૂંટણી તારીખ છે, મતદાન ક્ષેત્ર છે, એ તમારે દર્શાવવાનું રહેશે. 20મા નંબરનું જોઈએ આપણે કે 20મા નંબરનું શું કહેવા માંગે છે કે નીચેના દસ્તાવેજો મૂળ પ્રમાણપત્ર અને પ્રમાણિત નકલ, એટલે કે ઓરિજિનલ આપવાના છે, જોડે જોડે પ્રમાણપત્રની નકલ પણ જોડવાની છે. એમાં પહેલું મૂળ પ્રમાણપત્ર છે, પછી પ્રમાણિત નકલ સાથે અરજદારનું એસટીનું પ્રમાણપત્ર, બરાબર, પછી સોગંદનામું, બરાબર, બીજું કે અરજદારની વિગતના સંબંધમાં નીચેના ડોક્યુમેન્ટની પ્રમાણિત નકલો, બરાબર, એટલે જે અરજદાર અરજી કરી રહ્યો છે તો એના જે ડોક્યુમેન્ટ છે એની જરૂરિયાત છે. તો પહેલું છે કે અરજદારનું પ્રાથમિક શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બરાબર, એલસી છે. પછી અરજદારના શાળાનો વયપત્રકનો ઉતારો જોશે, પછી જન્મ મૃત્યુના રજિસ્ટરના ઉતારો એ પણ જોશે આપણને, બરાબર. હવે પિતાના સંદર્ભમાં કયું માંગ્યું છે કે ભાઈ પિતાના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પછી શાળા પ્રવેશના રજિસ્ટરના ઉતારા એટલે વયપત્રકનો ઉતારો, જન્મ મૃત્યુ, જો મૃત્યુ થયું હોય તો એ આ દર્શાવવાનું છે. પછી ઠરાવમાં જે નિયત નમૂનાની અંદર આદિજાતિનું જે અનુસૂચિત આદિજાતિનું પ્રમાણપત્ર છે એ હોવું જોઈએ, બરાબર, લગભગ બધાના એ પ્રમાણે જ કાઢેલા હોય છે. પછી નોકરીમાં હોય એટલે કે જે ચાલુ નોકરી કરતા હોય એના માટે આગળ હતું પેલું જે સત્તાધિકારીનું નંબર્સ ને બધું ચાલુ નોકરી કરતા હોય એના માટે. જો નોકરીમાં હોય તો તેમના સેવા પોથીની અંદર જે પહેલા પાનાનું છે અને પાનાના ઉતારા તમારે લેવાના છે. પિતા અભણ હોય, જો પિતા અભણ હોય તો અરજદારના સગા, બરાબર, એટલે કે લોહીનો સંબંધ હોય એમાં કોણ કોણ આવી શકે તો કે પિતાના ભાઈ, મોટા ભાઈ, ભાઈ, કાકા, બરાબર, અને ફઈ, પછી દાદા, એ બધા અંદર આપણા લોહીના સંબંધમાં આવી શકે છે. બાકીના મમ્મી પક્ષના કોઈ પણ જાતના પુરાવા ચાલે નહીં. ચલો, તો પિતા અભણ હોય તો અરજદારના સગા એવા એનાથી મોટી વયના લોહીના સંબંધનું પ્રાથમિક શાળાનું પ્રમાણપત્ર છે કે શાળા પ્રવેશના વયપત્રકનો ઉતારો પણ ચાલી શકે છે. આ બધા મેક્સિમમ પુરાવા તમારી જોડે માંગ્યા છે, બરાબર, એટલે મેક્સિમમ પુરાવાનું આ યાદી આપેલી છે. તમારે એમાંથી તમારે લાગુ પડતા હોય એ તમારે લઈ જવાના છે. જો તમારા પુરાવા પપ્પાનું કમ્પ્લીટ હશે, તમારું ખુદનું હશે, ભાઈ બહેનનું કમ્પ્લીટ હશે તો લગભગ કંઈ જરૂર પડશે નહીં. અને તમારા એસટી કેટેગરીમાં પેઢીનામું ફરજિયાત છે એ આગળ આપણે જોઈએ છે. હવે આગળ જોઈએ કે અન્ય દસ્તાવેજોમાં શું માંગ્યું છે. તો આ બધી પાછળ આવી જશે, શોર્ટમાં સમજાવી દઈશું કે મહેસૂલી નોંધો જેવી કે જમીન હોય તો 7/12નો ઉતારો, જમીન ના હોય તો જે મામલતદાર છે મામલતદારમાંથી જમીન નથી એવું પ્રમાણપત્ર કરાવી લેવાનું છે. પછી અરજદારના આ અંદર 2 નંબરનું છે કે અરજદારના આદિજાતિના દાવાના સમર્થનમાં માન્યતા પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યા હોય, બરાબર, એવું પિતૃપક્ષનું સોગંદનામું, જેના નામે સોગંદનામું પેઢીનામું કરવાનું એનું સોગંદનામું હોય, પિતૃપક્ષના નજીકનું એનું સોગંદનામું લેવાનું છે. તમે જ્યારે પેઢીનામું કરાવો, દાખલા તરીકે કાકાના નામથી કરાવડાવો તો એનું સોગંદનામું તમારે દેવું પડે. કેમ કે પેઢીનામું કરાવશો ત્યારે કોઈ એક જણના ડોક્યુમેન્ટ માંગશે અને એના પર થશે. ભલે તમારા દાદાના નામથી શરૂઆત થાય પણ જેના નામથી તમે કરાવડાવો છો એના ડોક્યુમેન્ટ માંગે છે તો એનું સોગંદનામું એ જોશે. પછી ત્રીજા નંબરમાં પિતૃપક્ષના માન્ય અથવા અમાન્ય રાખેલા કોઈપણ પ્રમાણપત્ર વિશેની માહિતી અને તેની વિગતો દર્શાવતું અરજદાર દ્વારા યોગ્ય રીતે કરવામાં આવેલું પ્રમાણપત્ર, સોગંદનામું તમારે દેવાનું છે. પછી અરજદારના આ ચોથા નંબરનો જે કોલમ છે એમાં અરજદારના અનુસૂચિત આદિજાતિના પ્રમાણપત્રના દાવાના સમર્થનમાં જો કોઈ અન્ય પુરાવો હોય તો પણ તમે દર્શાવી શકો છો. અને જો દસ્તાવેજ ઉપલબ્ધ ના હોય તો દસ્તાવેજ ન ઉપલબ્ધ હોવાનું કારણ પણ તમે દર્શાવો. દાખલા તરીકે કોઈ ઉમેદવાર છે, દાખલા તરીકે વયપત્રકનો ઉતારો લેવા માટે શાળામાં જાય છે, બરાબર, અને શાળાની અંદર કોઈ ભૂકંપના કારણે કોઈ સ્કૂલમાં ડેટા નાશ પામ્યો છે અથવા પૂરના લીધે ડોક્યુમેન્ટ પડી ગયા છે, બરાબર, તો એ
ઉતારો તમને મળી શકશે નહીં, બરાબર. તો તમે ત્યાંથી સ્કૂલમાંથી તમારે લખાઈ લેવાનું છે કે ભાઈ આ કારણથી આ પુરાવા મળી શક્યા નથી, કેમ કે ત્યાં સમિતિ તમારું જે ઓરલ છે એ નહીં સાંભળે, પણ તમારી જોડે જે આચાર્યનો સહી સિક્કો હોય એ વાળું પ્રમાણપત્ર માન્ય રાખશે. તો એવું કરાવી લેવાનું છે. કદાચ સ્કૂલ બંધ થઈ ગઈ હોય, પ્રાઇવેટ સ્કૂલ હોય તો બંધ થઈ ગઈ હોય, તો ત્યાંના જે મેઇન ઓથોરિટી હોય ક્યાંક ને તો ક્યાંક એ સત્તાધારીને સોંપીને ગયા હોય, બરાબર. એટલે તો મેઇન જે શૈક્ષણિક સંકુલ ચાલતું હોય તો ત્યાંના જે કંઈ વ્યક્તિ હોય એનો કોન્ટેક્ટ કરશો તો એમની જોડે પુરાવા પડ્યા જ હોય તો એ તમને ત્યાંથી કાઢી આપશે, બરાબર. પછી હવે જે મેઇન છે એની વાત કરીએ. મેં તમને કીધું કે લાસ્ટમાં બધા આપણને આપી દીધેલા છે, તો અહીં રહ્યા આ બધા જ પુરાવા અહીંયા આપેલા છે. સીધું કીધું છે કે હવે આપણે ફટાફટ સમજી લઈએ, શોર્ટમાં સમજી લઈએ કે શું કહેવા માંગે છે, બરાબર. પછી જે 9, જે 9, 10 અને 11 છે એના માટે મેં શોર્ટ બનાવ્યું છે, તો એ શોર્ટમાંથી તમને સમજી લો. આમાંથી મુદ્દા સમજવાની જરૂર નથી, બરાબર. હવે જે પહેલો મુદ્દો છે અંદર લખેલો મુદ્દો પહેલાં જ જોઈએ કે ભાઈ અનુસૂચિત જનજાતિ એટલે કે આદિજાતિ નું પ્રમાણપત્ર કરાય સંદર્ભે રજૂ કરવાના પુરાવા. તો કયા કયા પુરાવા માંગ્યા છે, બરાબર. તો એ પુરાવાની વાત કરીએ જો, તો એની અંદર જે પહેલું છે કે ઉમેદવારના શાળા છોડ્યાના પ્રમાણપત્રની નકલ. અહીંયા શું માંગ્યું છે? ઉમેદવારના શાળા છોડ્યાની પ્રમાણપત્રની નકલ માંગેલી છે, એટલે એક એ જોશે. ઉમેદવાર ધોરણ 1માં જે શાળામાં દાખલ થયો એટલે પ્રાથમિક શાળામાં ત્યાંનો વયપત્રકનો ઉતારો, એમાં પેટા જ્ઞાતિ લખેલી હોવી જોઈએ. જો ચોખ્ખા શબ્દોમાં લખ્યું પેટા જ્ઞાતિ ના લખેલી હોય તો વયપત્રકનો જ્યારે ઉતારો કરાવડાવો ત્યારે એમાં પેટા જ્ઞાતિ લખાવી લેજો, બરાબર. આચાર્ય જે શાળાના આચાર્ય હોય એના દ્વારા પ્રમાણિત થયેલી નકલ અસલમાં રજૂ કરવાની રહેશે, ઝેરોક્સ ચાલશે નહીં. નંબર 3 શું કહે છે કે ઉમેદવારના જાતિના પ્રમાણપત્ર જેટલા પણ મેળવેલ હોય, 1 હોય, 2 હોય, 3 હોય, એ તમામે તમામ અને જે કચેરીથી ઇસ્યુ થયેલા હોય તેની ખરાઈ તમારે આપવાની છે. પછી ચોથા નંબરનું શું છે? એટલે ટૂંકમાં ઉમેદવારે જેટલા પણ પ્રમાણપત્ર મેળવ્યા છે જાતિના બધા રજૂ કરવાના છે એવું કહેવા માંગે છે. ઉમેદવારના પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જો હોય તો અમુકના અભણ હોય તો અભણ કિસ્સાની અંદર પિતૃપક્ષના ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે, અને પિતૃપક્ષના ડોક્યુમેન્ટ રજૂ કરો ત્યારે તમારે પેઢીનામું કમ્પલસરી છે. પરંતુ એસટી કેટેગરીમાં પિતૃપક્ષના ડોક્યુમેન્ટ રજૂ કરો કે ના કરો તમારે પેઢીનામું બનાવવાનું થાય છે, એવું આની અંદર છે. ચલો હવે આગળ જોઈએ કે ભાઈ જે ઉમેદવારના પિતા ધોરણ 1માં 5મા નંબરનો મુદ્દો છે કે ધોરણ 1માં ઉમેદવારના પિતા દાખલ થયેલા હોય તો શાળાનો વયપત્રકનો ઉતારો, એટલે કે ઉમેદવારનો પણ આવ્યો, ઉમેદવારના પિતાનો પણ એલસી અને વયપત્રકનો ઉતારો બંને જોશે. ચલો હવે શું કહે છે કે ભાઈ જો પિતા અભણ હોય તો પેઢીનામા મુજબ પિતાના ભાઈ બહેન, પિતાના ભાઈ એટલે કાકા, મોટા ભાઈ હોય તો મોટા બાપુ જે કહેતા હોય, અને બેન હોય તો ફૂઈ, બરાબર. જો શાળામાં દાખલ થયેલા હોય તો નિયત નમૂનાની અંદર વયપત્રકનો એટલે એમનો પણ વયપત્રકનો ઉતારો ચાલી જાય. જો પપ્પા અભણ હોય તો એમાંથી કોઈ પણ કાકા છે, ફૂઈ છે, બરાબર, એ કોઈ ભણેલા હોય તો એમનું પણ ચાલી જશે. હવે વાત કરીએ કે જો એની અંદર એક પેટા ક્રમાંક 1 આપેલો છે કે ઉમેદવારના દાદા ધોરણ 1માં જે શાળામાં દાખલ થયેલા હોય તે શાળાના વયપત્રકનો ઉતારો પેટા જ્ઞાતિ બધામાં લખવી કમ્પલસરી છે, ના હોય તો લખેલ. આચાર્યના એટલે કે પપ્પા માટે જે કર્યું એ જ વસ્તુ અહીંયા આવશે. જે આચાર્યની પ્રમાણિત નકલ છે એ અસલમાં રજૂ કરવાનું છે. જો દાદા અભણ હોય તો પેઢીનામા મુજબ સેમ, કેમ કે કશું ના મળે તો દાદાનું રજૂ કરવાનું. તો દાદા અભણ હોય તો પેઢીનામા મુજબ દાદાના ભાઈ બહેન જો શાળામાં દાખલ થયેલા તો એ પ્રમાણે કરવાનું. જો પપ્પા અભણ હોય તો પપ્પાના ભાઈ છે, બેન છે, તો દાદાનું આવે તો દાદાનું પણ એ જ પ્રમાણે તમારે રજૂ કરવાનું રહેશે. અને આ પેઢીનામું તમારે તલાટી એ જોડેથી બનાવડાવવાનું છે, તલાટી કમ મંત્રી જોડેથી બનાવડાવવાનું છે, વકીલ જોડેથી સોગંદનામું કરવાનું છે. એ પછી તમારે ત્યાં જતું રહેવાનું છે એટલે તમને રેડી કરીને આપે છે. એટલે તમને પેઢીનામું બની આપશે ટૂંકમાં, કે પહેલાં દાદા, પછી એમના વંશજો, પછી એમના, અને છેલ્લે તમે આવશો, બરાબર. એ પ્રમાણે પેઢીનામું બનાવડાવવાનો છે. હવે વાત કરીએ 6થા નંબરનો પોઈન્ટ છે એની વાત કરીએ કે ઉમેદવારના પિતાનું જાતિનું પ્રમાણપત્ર જો હોય તો રજૂ કરવાનું છે. પછી 7મા નંબરનું કે જો આવી ગયું 7મા નંબર એટલે પેઢીનામું એસટી કેટેગરીમાં કમ્પલસરી છે કે ઉમેદવારનું પેઢીનામું
પિતાના પરદાદાથી શરૂ કરીને માતા તથા બહેનોના સહિત અસલમાં રજૂ કરવાનું છે. ઉમેદવારનું પેઢી નામ જેમાં શું માતા અને બહેનોના નામ બંને લઈ લેવાના છે. એટલે તમારે એમાં તમારા માનું નામ મમ્મીનું નામ પણ તમે લઈ શકો છો તથા બહેનોના નામ સહિત ઉમેદવારના પિતાના પરદાદાથી શરૂ કરીને બધાનો સમાવેશ કરી લેવાનો છે. તમે જશો એટલે તમને બની આપશે, એમાં કોઈ નવી નથી, એ લોકો કરતા જ હોય છે. બરાબર. હવે વાત કરીએ 8મા નંબરનો. 8મા નંબરનો પોઈન્ટ છે એને આપણે સમજીએ. 8મો 9મો અને 10મો આ આપણે શોર્ટથી સમજીએ. આ બધું તમારે આ જે અહીંયા આપેલું છે આટલું બધું સમજવાની જરૂર નથી. તમને શોર્ટમાં હું તમને કહી દઉં છું. બરાબર. એની અંદર જો આપણે કરીએ કે જેમાં 8 નંબર 9 નંબર અને 10 નંબર 11 હતો એની વાત કરીએ કે જે 8મા નંબરમાં શું છે, જમીનનો પુરાવો માંગ્યો છે. બરાબર. જો જમીનના પુરાવાની અંદર જો પિતા અથવા વડીલના નામે કોઈ જમીન હોય, તમારા પિતા છે કે કાકા બાપા કોઈ બીના નામે જમીન હોય તો તમારે 7, 12, 8 એની પ્રમાણિત નકલ આપવાની છે. અને આ પ્રમાણિત નકલ તમને ક્યાં મળશે? તો જન સેવા કેન્દ્ર અથવા મામલતદાર કચેરીમાંથી તમને મળી જશે. જો જમીન ના હોય તો જમીન ના હોય એવા ઉમેદવારો શું કરશે? તો જો જમીન ના હોય તો તમારે મામલતદાર પાસેથી જમીન ન હોવાનું પ્રમાણપત્ર મેળવવાનું છે. બરાબર. આટલું ક્લિયર છે. હવે 9મા નંબરનો જે જો એમાં ઘણું બધું લખેલું છે, આપણે એટલું બધું સમજવાનું જરૂર. આપણે જે મેઇન છે એ સમજી લઈએ કે 9મા નંબરનું શું છે કે જૂની ગામના નમૂનાનો નોંધ જે નંબર 6ની નોંધ છે એ છે. તો એની અંદર 73A ની નોંધ ધરાવતા ગામની નમૂના નંબર 6ની પ્રમાણિત નકલ તમે મામલતદાર જોડે જશો એટલે કરી દેશે. એની અંદર શું કરવાનું ખાસ, એમાં વારસદારનું નામ, ખાતા નંબર અને સર્વે નંબરમાં ટીક કરાવવાની છે, નોંધવાનું છે. એ વગર ચાલશે નહીં. 10મા નંબરનું જે છે કે 73AA ની નોંધનો પુરાવો. તો 1/1/1981ના જાહેરનામા મુજબ 73AA ની નોંધ ધરાવતા ગામ નમૂના નંબર 6ની નકલ. આ બધું તમે તલાટીને મળશો એટલે તમને રસ્તો બતાવશે. બરાબર. તમારા મામલતદાર કચેરીમાંથી કઢાવી લેવાનું છે. જેમાં પણ વારસદારનું નામ, ખાતા નંબર અને સર્વે નંબર પર શું કરવાનું? ટીક કરીને આપવાનું. એમને કહેવાનું છે કે ટીક કરીને આપણને આપે. હવે વાત કરીએ 11મા નંબરનો જે પોઈન્ટ છે કે અમુક એસટી કેટેગરીમાં અમુક જે સરનેમ છે એ સરનેમ બધે લાગુ પડે છે. જેમ કે રબારી છે, ચારણ છે, ભરવાડ છે. તો એનો મતલબ એવો નથી કે ભરવાડ અટક છે તો એ દરેક કોઈ પણ જિલ્લાનું ભરવાડ અટક, ચારણ અટક, રબારી અટકવાળો એ એસટી કેટેગરીનો ઉમેદવાર છે એવું કહી શકાય નહીં. એટલા માટે ગીર, બરડા અને આલયના જે જંગલના નેસ વિસ્તારમાં જે જૂનો રહેતા હતા એવું સાબિત કરવાનું છે. એના માટે 1947થી 1956ની મસવાડી પેઢી માન્ય ગણાશે. આ બધાને લાગુ પડતું નથી, અમુક જને લાગુ પડે છે એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. જેને લાગુ પડે એના માટે છે. બીજું કે એ ક્યાંથી કરવાનું છે કે ફોરેસ્ટ ખાતું હોય એના પાસે જે મસવાડી પેઢીની તમારે ખરાઈ ત્યાં કરાવવાની છે. અને મસવાડી પેઢીમાં જે નામ હોય એના આધારે પ્રમાણપત્રની ખરાઈ કરાવવાની છે. જો કદાચ કોઈ આવું હોય તો એના નમૂનો લાગુ પડે છે, મતલબ કે આ મુદ્દો લાગુ પડે છે. બીજું કે જે તમે દસ્તાવેજો રજૂ કરો છો એ તમામ દસ્તાવેજોની પ્રમાણિત નકલ તમારે જોડવાની છે. અથવા તો તમે સ્વપ્રમાણિત પણ કરી શકો છો. અંદર સ્વપ્રમાણિત લખેલું છે. પ્રમાણિત નકલ તમે ટ્રુ કોપી પણ કરાવી શકો છો અને સ્વપ્રમાણિત પણ ચાલી જાય છે. પણ જ્યાં અસલ ડોક્યુમેન્ટ માંગ્યા છે ત્યાં તમારે અસલ ડોક્યુમેન્ટ પણ જોડે રજૂ કરવાના રહેશે. હા, બીજું કે તમને જણાવી દઉં કે હજુ પણ કહું છું કે જો કોઈ મૂંઝવણ હોય તો કોમેન્ટ ચોક્કસથી કરજો. બીજું કે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ ખરાઈમાં હજુ સુધી કોઈ ઉમેદવારને રિજેક્ટ કર્યા નથી. કોઈ એવું કારણ હોઈ શકે કે જે તમે પોતાની કેટેગરી સાબિત ના કરી શકો, બટ તમે જો કે એસટી કેટેગરીના જ ઉમેદવાર છો તો તમે તમારી કેટેગરી સાબિત કરવામાં તમારા ઘણા બધા પુરાવા હશે જ અને મળી જ જશે ક્યાંથી ને ક્યાંથી. એટલે એની ચિંતા કરવાની નથી, ગભરાવાની જરૂર નથી. તમામને વિશ યુ ઓલ ધ બેસ્ટ. અને તો પણ કંઈ મૂંઝવણ હોય તો ચોક્કસથી કોમેન્ટ કરજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરી દેજો, લાઇક કરી દેજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. આપણે ટૂંક જ સમયમાં ઓબીસી કેટેગરીનો સરળ ભાષામાં સમજાવી શકાય તેવો જાતિ ખરાઈનો વિડીયો લઈને આવવાના છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અન્ય મિત્રો સાથે શેર કરી દેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.